શૂટિંગ ફોટોગ્રાફી કરે છે શૈલેષભાઈ. તો આપણે મિત્રો ગણપતપુરા પહોંચી ગયા છીએ. તો ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે સાળંગપુર જઈએ છીએ ને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે અરણેજ. જો કે અમે સાળંગપુરથી તો નીકળી ગયા છીએ. અહીંયા વોલ્ટ લીધેલો છે, તમે જોઈ શકો છો, પટેલ ટી સ્ટોરમાં. તો અહીંથી બધા નાસ્તો પાણી કરી લઈએ પછી આપણે ડાયરેક્ટ નીકળવાનું છે અરણેજ. અને ક્યાં રાત થાય તો કંઈ ખબર નહીં. ને આપણે વિશાલભાઈ જો બાટલા લઈને આટા મારે છે. તો હવે ડાયરેક્ટ મળશું અરણેજ. તો મિત્રો આપણે અરણેજ જતા હતા ને ગાડી થોડી હીટ પકડી ગઈ છે એટલે આપણે ગાડીને કોરો આપી દીધો છે. અને જુઓ મિત્રો ભાલ, આ કમસે કમ ભાલ આવી ગયું છે. વરસાદ થઈ ગયો છે, તમે જો રોડ ભીનો છે. અને આ બધા જો વિડીયો શૂટિંગ ફોટોગ્રાફી કરે છે શૈલેષભાઈ બ્લોગર બીજા. સારો મિત્રો થોડોક વોલ્ટ કરી બસ આપણે ગાડી સ્ટાર્ટ કરીને અરણેજ. તો ફાઇનલી મિત્રો આપણે અરણેજ પહોંચી ગયા છીએ ને આપણે ઇકો પાર્કિંગ કરી દીધો છે. જો મારા ભાઈ બહેન બધા નખરા કરી અહીંયા. આ છે મિત્રો અરણેજનું પાર્કિંગ. તો હવે જઈએ મંદિરે દર્શન કરવા. તો મિત્રો આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો આ છે અરણેજનું મંદિર, જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે દર્શન કરીએ. તો મિત્રો આપણે અરણેજ દર્શન કરી લીધા છે અને આ વિડીયો શૂટિંગ મને છે એટલે આપણે મંદિરમાં શૂટ નથી કર્યું. ને હવે આપણે જઈએ છીએ ગણપતપુરા. ને ત્યાં તો હું કોઈ દી ગયો નથી, બધા ભાઈબંધ કહે છે એટલે અહીંથી હવે ડાયરેક્ટ ના જવાનું છે. તો જુઓ મિત્રો આપણો ઇકો તૈયાર થઈ ગયો છે ને આપણે આ શૈલેષભાઈ બ્લોગરે વિડીયો શૂટ કરી લીધો છે. તો ચાલો હવે ઉતાવળ કરે છે એટલે આપણે હવે ડાયરેક્ટ મળી ગણપતપુરા. તો આપણે મિત્રો ગણપતપુરા પહોંચી ગયા છીએ ને સામે બધા ત્યાં મંદિર છે. તો જોઈ શકો છો મિત્રો બધા બહાર આપણે શૈલેષ બ્લોગર જુઓ. તો ચાલો મિત્રોના મંદિરના દર્શન કરીએ, કેવું મંદિર છે, શું છે બધું આપણે ત્યાં જે અંદર જઈ એ તમને બતાવું. તો ચાલો અંદર મળીએ. તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ ને આ છે મંદિરનો ગેટ. જો બધા આવે છે વાહે. ચાલો દર્શન કરી આવીએ આપણે. તો મિત્રો આ છે આપણું મંદિર, તમે જોઈ શકો છો. ચાલો મિત્રો દર્શન કરી આવીએ. સીસીટીવીની મને છે એટલે આપણે કેમેરો. તો મિત્રો અમે આવ્યા હતા, ગેટ તો બંધ કરી દીધો છે. તો અમે દર્શન તો કરી લીધા, થોડોક નાસ્તો ને એવો લીધો અને જમવાની ને એવું કંઈ વ્યવસ્થા છે નહીં. આપણે હવે આગળ જઈને વ્યવસ્થા કરીશું. તો ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે ગણેશપુરા જઈ આવ્યા છીએ ને અત્યારે પોળાદ પાલમાં છીએ. રાતે પૈગા હતા એટલે આપણે રાતે અહીંયા રોકાઈ ગયા હતા. તમને આ બ્લોગ કેવો લાગ્યો? 2 ધામ દીધા છે એક બ્લોગમાં, કેમ કે બધું કંઈ ફરવાનું એટલું બધું હતું નહીં એટલે આપણે બહુ શૂટ કરેલું નથી. તો તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું નવા બ્લોગમાં.